નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. શું તમે પણ આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં નોકરી શોધી રહ્યા છો? જો હા, તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આરપીએફ દ્વારા 2024ની ભરતી માટે અહીંયા નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે, જેમાં કોન્સ્ટેબલ અને એસઆઈની પોસ્ટ માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આરપીએફ દ્વારા જે કોન્સ્ટેબલ અને એસઆઈની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. આગળ વાત કરીએ તો જે સંસ્થા છે એ રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ અને એસઆઈની, સબ ઇન્સ્પેક્ટરની. જોબ લોકેશન જે છે એ રહેશે ઓલ ઇન્ડિયા, અને ફોર્મ ભરવાનું જે મોડ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. હવે આપણે મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈએ. મિત્રો ખાસ નોટ કરી લેજો, મહત્વપૂર્ણ તારીખ જે છે એ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 15 એપ્રિલ 2024થી ફોર્મ ભરવાના શરૂ થશે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 14 મે 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. તારીખ મિત્રો ફરી એકવાર નોટ કરી લેજો કે 15/4થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 14/5 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. હવે મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ 1/7/2024ના રોજથી લાગુ કરવામાં આવી છે. કોન્સ્ટેબલમાં રહેશે 18થી લઈને 28 વર્ષ સુધીના ઉમેદવાર એપ્લાય કરી શકે છે, અને સબ ઇન્સ્પેક્ટર એસઆઈમાં 20થી લઈને 28 વર્ષ સુધીના ઉમેદવાર એપ્લાય કરી શકે છે. આ સાથે જે ઉંમર મર્યાદામાં છૂટછાટ આવે છે એ નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. હવે આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝમાં રહેશે ઓપન, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા ચલણ છે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવાર માટે 250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. પેમેન્ટ કરવાનું છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે આરપીએફમાં સિલેક્શન પ્રોસેસ કઈ રીતની રહેશે એની વાત કરી લઈએ તો પ્રથમ તબક્કામાં જે છે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી આપવાની રહેશે. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે, અને ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે. હવે આપણે ફિઝિકલમાં કઈ રીતે રહેશે એની વાત કરી લઈએ તો ફિઝિકલમાં જે ઓપન અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે મેલ કેન્ડિડેટ માટે 165 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, મેલ કેન્ડિડેટ માટે 165 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે, અને ફિમેલ માટે 157 સેન્ટીમીટર જે ઓપન અને ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેના માટે રાખવામાં આવી છે. જ્યારે છાતીની વાત કરી લઈએ તો 80 નોર્મલ હોવી જોઈએ, અને 85 જ્યારે ફૂલ આવીને તમારે 85 સેન્ટીમીટર તમારી છાતી કરવાની હોય છે, જે ઓપન અને ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે. હવે એસસી એસટીની વાત કરી લઈએ તો એસસી એસટીમાં જે મેલ કેન્ડિડેટ છે પુરુષ ઉમેદવાર એના માટે 160 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે, અને મહિલા માટે 152 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે. છાતીની વાત કરી લઈએ તો છાતી જે છે એ 76.2 સેન્ટીમીટર રાખવામાં આવી છે, અને 5 સેન્ટીમીટર ફૂલાવીને 81.2 સેન્ટીમીટર તમારે કરવાની રહેશે. હવે આપણે પીઈટી એટલે કે ફિઝિકલ ટેસ્ટની વાત કરી લઈએ તો જેમાં જે એસઆઈ માટે જે છે 1600 મીટર 6.30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. લોંગ જમ્પ છે એ 12 ફૂટ રહેશે, અને ઊંચી કૂદ છે એ 4 ફૂટની આસપાસ રહેશે. એસઆઈ ફિમેલ કેન્ડિડેટ જે છે તેના માટે 800 મીટર જે છે એ 4 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. લાંબી કૂદ 9 ફૂટ રહેશે, અને ઊંચી કૂદ જે છે એ 3 ફૂટ રહેશે. હવે કોન્સ્ટેબલની વાત કરી લઈએ તો કોન્સ્ટેબલમાં જે છે મેલ કેન્ડિડેટ માટે 1600 મીટર 5.45 મિનિટમાં તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. લોંગ જમ્પ જે છે એ 14 ફૂટ રહેશે, અને ઊંચી કૂદ જે છે એ 4 ફૂટ રહેશે. કોન્સ્ટેબલ ફિમેલ માટે જેની વાત કરી લઈએ તો 800 મીટર જે છે એ 3 મિનિટ અને 40 સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. લાંબી કૂદ 9 ફૂટ રહેશે, અને ઊંચી કૂદ જે છે એ 3 ફૂટ રહેશે. હવે આપણે સીબીટીની વાત કરી લઈએ તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં કેવી રીતે રહેશે તો જેમાં જનરલ અવેરનેસ જે છે 50 માર્ક રહેશે, 50 પ્રશ્ન રહેશે. આર્થમેટિક જે આવે છે તેના 35 પ્રશ્ન, 35 માર્ક, અને જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 35 માર્ક અને 35 પ્રશ્ન રહેશે. એમ ટોટલ 120 માર્ક રહેશે અને 120 પ્રશ્ન રહેશે, અને તમને સમય જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવશે. મિત્રો આરપીએફમાં જે સીબીટી એક્ઝામ લેવામાં આવી છે જેમાં જનરલ અવેરનેસ, આર્થમેટિક,
જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના જો તમારે સિલેબસ જોઈતો હોય તો આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો સિલેબસ વિશે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ તો કેટલી જગ્યા રાખવામાં આવી છે. તો કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં જે છે 4208 જગ્યા પર ભરતી કરવામાં આવી છે જે કોન્સ્ટેબલ છે. અને એસઆઈની વાત કરી લઈએ સબ ઇન્સ્પેક્ટર જે છે એ 452 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. ટોટલ 4660 જગ્યા પર આરપીએફ દ્વારા કોન્સ્ટેબલ અને એસઆઈની ભરતી કરવામાં આવી છે. હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આરપીએફ દ્વારા જે કોન્સ્ટેબલ અને એસઆઈની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત શું રહેશે તો લાયકાતની વાત કરીએ તો લાયકાત જે છે એ કોન્સ્ટેબલ માટે નોર્મલી 10 પાસ ઉમેદવાર કોઈ પણ અહીંયા એપ્લાય કરી શકે છે. અને જે એસઆઈ જે છે સબ ઇન્સ્પેક્ટર તેના માટે અહીંયા ડિગ્રી રાખવામાં આવી છે. ગ્રેજ્યુએટ કોઈ પણ ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે. પણ મિત્રો ખાસ નોટ કરી લેજો, ફોર્મ ભરવાની તારીખ છે એ 15 એપ્રિલથી ફોર્મ ભરવાના શરૂ થશે 15 મે સુધી. અને ઉંમર મર્યાદામાં 18થી લઈને 28 વર્ષ, એસઆઈ માટે 20થી લઈને 28 વર્ષ અને એજ રિલેક્શન જે છે એ નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. અને ખાસ નોટ કે આરપીએફનો જે સિલેબસ આવે છે તે તમારે જોઈતો હોય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો આરપીએફનો સિલેબસ. તો મિત્રો રેલવે પ્રોટેક્શન ફોર્સ તરફથી જે કોન્સ્ટેબલ ને એસઆઈની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કુલ 4660 જગ્યા પર ભરતી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી છે. તો આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો જેથી હું તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.